તો જય દ્વારકાધીશ મિત્રો, હું છું મહેશ ભરવાડ અને ઘણા મિત્રોનું કહેવું હતું કે ડાયા તમે બ્લોગ ઉતારજો પણ અમે પ્રયાગરાજમાં ગયા એટલે બ્લોગ ઉતારવાનો મોકો નથી મળ્યો, કારણ કે હું સ્પેશિયલ ત્યાં નાવા ગયો હતો અને એક્સપિરિયન્સ લેવા ગયો હતો, પણ મને મોબાઈલ કાઢીને બ્લોગ ઉતારવાનું ન મજા આવી. મીન્સ કે મેં ઉતાર્યા જ નથી, કારણ કે એટલે એન્જોય જેટલું કર્યું કે બ્લોગ ઉતારવાનું મન જ નહોતું અને મને બ્લોગ ઉતારતા આવડતું નથી. પણ ઘણા મિત્રોના મેસેજ આવ્યા હતા, તો અત્યારે અમે અહીંથી સવારે ઉઠીને ઉજ્જૈન જવાના છીએ. તો હું નિષ્ફળ પ્રયાસ કરીશ કે હું બ્લોગ ઉતારું અને તમને બધાને દેખાડું. પણ શરૂઆત જ આપણે અહીંથી હોટલથી કરી કે આ બધા શું કરે છે સમજો. અમદાવાદી માસા નાઈ લ્યો હાલો. રીલ લઈ થી માસા, બ્લોગ ની શરૂઆત થઈ ગઈ છે. કન્યા એ હાર ઓ હીરો દિવલા. તો જોયું મિત્રો, આવું છે બધું. મારી આદત સવારમાં હોટલ ખોલવાની હોય એટલે વહેલી ઉઠવાની આદત છે, એટલે હું વહેલો ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ ગયો. માસા તમે અમદાવાદ વાળા શહેરા સિવાય બીજું કઈ આવડે છે? જીતુ ખોવાઈ ગયો, જીતુ નાવાનું મોકલી દીધો. તો મિત્રો હવે આપણે અહીંથી બ્લોગ થોડીક વાર બંધ કરી દઈએ અને ઉજ્જૈનનો બ્લોગ પૂરો દેખાડવાની પૂરેપૂરી કોશિશ કરીશ. પણ મને યાર બોલતા આવડતું નથી. માસા લાઈટું કરો એટલે મારા મોઢા ઉપર થોડી ચમક આવે. એની માને ચારેય કોર ચમક ફેલાઈ ગઈ છે. તો મિત્રો ચાલો જય દ્વારકાધીશ, પ્રયાસો કરશું કે આપણે બ્લોગ ઉતારવાનું ટ્રાય કરશું કે શું ભેગું થાય છે કે નથી થતું. મને નથી લાગતું કે આ સામાન્ય ચા વાળો બ્લોગ ઉતારી શકે, પણ તમે બધાનું કેવું છે તો હું થોડીક વાર ક્યાંક ને ક્યાંક મોબાઈલ કાઢીને કર્યા રાખીશ. પણ યાર મને એડિટ આવડતું નથી, જોઈ જાય. તો મિત્રો અમે કંઈક કનકાઈ નામની હોટલે રોકાણા હતા. બહુ સારું હોટલ છે. આપણે ઝાંસીથી તમે થોડાક આવો આગળ એટલે શિવપુરીમાં મધ્યપ્રદેશમાં રોકાણા હતા, અને થોડાક દી માટે થોડી કલાક માટે રોકાણા છે. અહીંથી વહેલી સવારે ઉજ્જૈન નીકળી જવાના હી. અને અત્યારે બધા ઓલા લાસુ બધી જીવતી લાસુ બધી હુતી છે. આ લગી મેં કીધું લાવો આપણે શું છે, અમારે ચા વાળાને વહેલું ઉઠવાની બહુ આદત હોય, એટલે જો વહેલા ઉઠીને નાહી ધોઈને નીકળી ગયા હી. અને થોડીક વાર આ નજારો થોડોક જોવા માટે આપણે આગળ ક્યાંક વિયા જાવું. પણ હવે ઓલા બધા ઉઠે ત્યાં લગી આપણે થોડીક વોકિંગ કરીને આવીએ. વોકિંગ કરતા અમારા હા જોવો કોણ આવ્યું, જીતુભાઈ. શું છે અમારે આ ભાઈ, અને ઓલું પકડતો મોબાઈલ આમ જ પકડ. આ ભાઈને સવારના પૂરમાં ઉઠીને પેલા ચા અને તમાકુ બે જોઈ. જો તમાકુ ગરી જ દીધું હોય છે. તમે જો જીતુભાઈ મોઢું આ કરો તો એક વાર પ્લીઝ એક વાર. તો જીતુભાઈ ઉઠીને પેલા ચા ને તમાકુ ખાઈ લીધું છે, અને અમે હમણાં ઉજ્જૈન જવા નીકળી જાય. તા લગીમાં ઓલી લાસુ એક પછી એક નાતી થાય તો વધારે સારું. અને જીતુભાઈ તમે નાવા જાવ તા લગી કોટ તો દે મને. આ તો કોટ વગર ભાઈડો એકલો, વાંધો નહીં, જવા દે. તો મિત્રો આપણે થોડોક વાત કરીએ. ક્યાંની વાત કરવાની હતી? તું જઈને આવ, ના તો થતા આવું. હા તો મિત્રો